નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં હું જપ્તવ્ય આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું પંચમહાલ લોકસભા બેઠકની। એક એવી લોકસભા બેઠક જ્યાં હંમેશા રાજકીય નેતા બદલાતા રહ્યા છે। વર્ષોથી બેઠક પર ભાજપનો જ દબદબો રહ્યો છે, પરંતુ એક પણ નેતા બે ટર્મથી વધુ ટકી શક્યો નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક જનતાના વિશ્વાસ પર નેતાઓ ખરા ઉતરી શકતા નથી। રોજગારીથી માંડી પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતની અનેક સમસ્યાઓ સતત વધતી જઈ રહી છે। તેવામાં 2019નો જંગ આવતા ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે, પરંતુ શું ભાજપની આ થિયરી કામ કરશે? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા જોઈએ એક નાનકડો અહેવાલ। પંચમહાલ લોકસભા બેઠક, નામ પંચમહલ એટલે કે પાંચ મહેલ, પણ અહીંથી પહોંચેલા કોઈ પણ સાંસદે આ ક્ષેત્રનો એટલો વિકાસ નથી કર્યો કે તેને મહેલનો વિસ્તાર કહી શકાય। એટલે તો સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કપાઈ ગયું। ભાજપે અહીં પણ નો રિપીટ થિયરી અપનાવી રતનસિંહ રાઠોડને ઉમેદવાર જાહેર કર્યા છે। જો કે છેલ્લી 4 ટર્મથી તો આ બેઠક પર ભાજપનો દબદબો છે, પરંતુ આ તો જનતા છે, ગમે ત્યારે ભલભલાને સબક શીખવાડી શકે છે। પંચમહાલના રાજકીય ગણિત પર નજર કરવામાં આવે તો પંચમહાલ બેઠક ગોધરા બેઠક હતી। 2008માં આ બેઠક અસ્તિત્વમાં આવી। છેલ્લી 4 ચૂંટણીથી આ બેઠક પર ભાજપનો દબદબો છે। ગોધરા કાંડ બાદ હિન્દુત્વના નામે ભાજપ તરફી વોટ બેંક રહી છે। આ બેઠક પર 1998 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો, પરંતુ ત્યારબાદ ભાજપનો ગઢ ગણાય છે। અહીં ખાસ કરી ઓબીસી મતદારો નિર્ણાયક માનવામાં આવે છે, એટલે કે અત્યાર સુધી આ બેઠક પર ભાજપનો દબદબો તો રહ્યો, પરંતુ દર વખતે નેતાઓ બદલાતા રહ્યા। જો કે જિલ્લામાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ માયને રાખે છે, કારણ કે આ બેઠક પર ઓબીસી સમાજના 51% મતદારો છે, જ્યારે સવર્ણ મતદારો 22% અને આદિવાસી મતદારો 16% છે। આ સિવાય મુસ્લિમ મતદારો 8% અને અન્ય સમાજના મતદારો 3% જેટલા છે। પંચમહાલ લોકસભામાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડપ, ગોધરા અને કાલોલ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી 2 બેઠક કોંગ્રેસ પાસે છે, 2 બેઠક અપક્ષ માટે અને 3 બેઠક ભાજપ પાસે છે। ક્યાંક ને ક્યાંક વિધાનસભા ચૂંટણીની અસર જોવા મળે છે। લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોના પક્ષોની વાત તો થવાની જ છે। જિલ્લાની સમસ્યાઓ પર નજર કરવામાં આવે તો સિંચાઈની અપૂરતી સુવિધાથી ખેતી ઉપર કાયમી સંકટ રહે છે। નબળી ખેતી અને ઉદ્યોગોની ગેરહાજરીથી રોજગારીની સમસ્યા પણ છે, તો સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય હોસ્પિટલ ન હોવાથી આરોગ્યની સુવિધાનો પણ અભાવ જોવા મળે છે। આદિવાસી વિસ્તારમાં જાહેર પરિવહનનો અભાવ હોવાથી લોકો પરેશાન છે, તેમાં પણ ઉચ્ચ શિક્ષણની સમસ્યા મોટો પ્રશ્ન છે। મુંબઈ દિલ્હી રૂટની ટ્રેનનો સ્ટોપેજની માંગ પણ થઈ રહી છે, તો નદી ઉપર ડેમની વર્ષો જૂની માંગ પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું। આવી તો અનેક સમસ્યાઓ છે જેનાથી લોકો પરેશાન છે। ક્યાંક ને ક્યાંક લોકો પોતાના નેતા બદલવા માંગતા હતા, તેવામાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે, પરંતુ સામા પક્ષે કોંગ્રેસે વીકે ખાંટને ટિકિટ આપી છે। બંને ઉમેદવારો મજબૂત માનવામાં આવી રહ્યા છે, ત્યારે કોણ પંચમહાલમાં બાજી મારે છે અને કોનો પરચમ લહેરાય છે તે જોવું રહ્યું। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ। તો બેઠક બોલે છે કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવાની છે પંચમહાલ લોકસભા બેઠકને લઈને। ત્યારે આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ગોધરાથી સંવાદદાતા વિવેક સુથાર અને અમદાવાદ અમારા સ્ટુડિયોમાં સંવાદદાતા પરેશ દવે। આ બંનેનું સ્વાગત છે। વિવેક, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ। પંચમહાલ બેઠકની વાત કરીએ તો જે પ્રમાણે હમણાં જ આપણે એક નાનકડો અહેવાલ જોયો, તેમાં પણ આપણા દર્શક મિત્રોને આપણે સમજાવ્યું, અહેવાલ તમારા તરફથી મળ્યો હતો કે ખાસ કરીને પંચમહાલ બેઠક પર વારંવાર આ જે પણ નિર્ણાયક મતદારો છે તેમણે હંમેશા એક સાંસદને 2 થી વધારે વખત ચૂંટ્યો નથી। અગાઉ 1998 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો, પરંતુ કોઈ પણ સાંસદ 2 ટર્મથી વધારે ચૂંટણી જીતતું નથી, કાં પછી એને મેન્ડેટ આપવામાં નથી આવતું। આ પ્રકારના સમીકરણો બનતા હોય છે। હાલ આ ટર્મમાં 2019ની લોકસભા ચૂંટણી માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને નવા ઉમેદવારો મૂક્યા છે, ત્યારે હાલ પંચમહાલ લોકસભા બેઠકનો માહોલ કેવો છે? જી વિવેક। હાલ જણાવી દઉં તો પંચમહાલ બેઠક પર રાજકીય દબદબો રહ્યો છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે, ત્યારે બંને ઉમેદવાર આવ્યા છે। ત્યારે એક ઉમેદવાર હાલ જે અપક્ષો જીત્યા હતા, જે લુણાવાડાના
લુણાવાડાના ધારાસભ્ય છે તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. ત્યારે અહીંયા બીજી તરફ દેખવા જઈએ તો જે 35 વર્ષથી રાજકીય રીતે કોંગ્રેસમાં સક્રિય હતા એવા વીકે ખાંટને ટિકિટ આપવામાં આવી છે. જે હાલ જોવા જઈએ તો બંને એકબીજાને અરસપરસ જ્ઞાતિ સમીકરણોને લઈને બંનેને ટિકિટ આપવામાં આવી છે. હાલ જોવા જઈએ તો બંને જ્ઞાતિ સમીકરણોને ટિકિટ લઈને આપવામાં આવી રહી છે. એને કારણ એ છે કે જ્ઞાતિ ઉપર જ આ બંને નિર્ણાયક બનતા હોય છે અને નિર્ણાયકને લીધે તે સીટ પણ પોતાની સિક્યોર કરતા હોય છે. જી પરેશ, આપણી સાથે પરેશ દવે પણ છે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માટે. પરેશભાઈ, જે પ્રમાણે જ્ઞાતિ સમીકરણ એક મુખ્ય ફેક્ટર રહ્યું છે પંચમહાલ બેઠકને લઈને, ત્યારે હવે જ્યારે બે નવા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને તરફથી, ત્યારે કયા પ્રકારની વિશેષતા રહેશે પંચમહાલ લોકસભા બેઠકને લઈને? જી પરેશભાઈ. જપ્તવ્ય, પંચમહાલ લોકસભા બેઠક છે એ જ્ઞાતિ આધારિત સમીકરણોથી બહુ પ્રભાવિત છે. એટલે અહીંયા જે ક્ષત્રિય મતદારો છે, ક્ષત્રિય ઉમેદવારો જ જીતે છે. તમે જુઓ, ક્ષત્રિય ઉમેદવારને આદિવાસી અને મુસ્લિમ મતદારોનું સમર્થન છે. એનો ઇતિહાસ પંચમહાલ બેઠકને કહે છે. પંચમહાલ બેઠક 2008માં સીમાંકન બાદ એટલે 2009થી લોકસભામાં આવી અને 2009 અને 2014 પ્રભાતસિંહ ચૌહાણ જીત્યા છે. આ બેઠક જ્ઞાતિ આધારિત હોવાની સાથે સાથે આ બેઠક ઉપર ઉમેદવારનું પરફોર્મન્સ બહુ મહત્વનું છે. તમે જુઓ તો 1999 2004માં ભૂપેન્દ્રસિંહ સોલંકી આ બેઠક ઉપરથી જીત્યા હતા ભાજપના, પણ પછી પ્રભાતસિંહ ચૌહાણને લાવવા પડ્યા. પ્રભાતસિંહ ચૌહાણે 2014માં જે સહકાર ક્ષેત્રના આમ ખમતીધર નેતા કહેવાય રામસિંહ પરમારને લગભગ 1.5 લાખ મતે હરાવ્યા હતા. પંચમહાલમાં એવું થાય છે કે ક્ષત્રિય ઉમેદવાર ભાજપ ઉતારે તો કોંગ્રેસ પણ ક્ષત્રિય ઉમેદવાર ઉતારે, એટલે બે ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે જંગ જામે છે. પણ નિર્ણાયક મત છે એ નિર્ણાયક મત ક્ષત્રિય સિવાયના ઓબીસીની વાત કરીએ, ઓબીસી, મુસ્લિમ, આદિવાસી બહુ મોટું ફેક્ટર પંચમહાલમાં રહે છે. એ સાયલેન્ટ મતદારો છે. એ સાયલેન્ટ મતદારો કઈ તરફ જાય? 2014માં એ ગયા હતા ભાજપ તરફી, એટલે 2019માં કઈ તરફ જાય છે બહુ મહત્વનું છે. પણ અત્યારના સાંસદ એટલે જેને ટિકિટ નથી મળી પ્રભાતસિંહ ચૌહાણે બીજી ટર્મમાં એમનો દેખાવ સાંસદ તરીકે ખૂબ નબળો રહ્યો છે. તમે જો એની જ વાત કરીએ તો માત્ર 6 ડિબેટમાં ભાગ લીધો છે, 29 જેટલા સવાલો કર્યા છે, અને એની એન્ટી ઇન્કમ્બન્સી ભાજપને દેખાશે. અને રતનસિંહ રાઠોડ છે એ પણ અપક્ષ 2017માં લડ્યા હતા અને ભાજપમાં આવ્યા. મૂળ કોંગ્રેસી હતા, ટિકિટ ના માગી અપક્ષમાં લડ્યા, જીત્યા, ભાજપમાં આવ્યા અને એની સામે વીકે ખાંટને ઉતાર્યા. એટલે બંને નવા ઉમેદવાર છે, બંને માટે શક્યતા છે. જ્ઞાતિ આધારિત રાજકારણમાં ગયા છે, પણ જો લોકો પરફોર્મન્સ જોશે તો ભાજપની એન્ટી ઇન્કમ્બન્સી એ આ રતનસિંહ રાઠોડને નડી શકે એવું છે. પરેશભાઈ, અહીંયા એક મહત્વનો મુદ્દો એ પણ છે, જ્યારે તમે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના હાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને નો રિપીટ થિયરીના ભાગરૂપે રિપીટ નથી કર્યા અને નવા ઉમેદવાર રતનસિંહ રાઠોડ જેઓ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા. અને એવું પણ માનવામાં આવે છે કે રતનસિંહ રાઠોડ પોતે એક સક્રિય કાર્યકર્તા તરીકે પોતાના સમાજમાં અને આ વિસ્તારમાં પણ એક પ્રસિદ્ધ નામ છે, જેથી ભારતીય જનતા પાર્ટીએ તેમની પસંદ તેના પર ઉતારી છે. પણ પ્રભાતસિંહ ચૌહાણ પોતે ખૂબ દિગ્ગજ છે, ખૂબ સિનિયર છે, એ વાત પણ નકારી ન શકાય. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક રનિંગ સાંસદ અને આટલું મોટું નામ કાપી નાખ્યું છે અને નો રિપીટ થિયરીના ભાગરૂપે જ્યારે તેમને મેન્ડેટ નથી આપવામાં આવ્યું ત્યારે વચ્ચે એવા પણ સમાચાર વહેતા થયા હતા કે પ્રભાતસિંહ ચૌહાણ પોતે નારાજ છે. અને જો પ્રભાતસિંહ ચૌહાણ નારાજ હોય એ વાત તમે જણાવી કે પ્રભાતસિંહ ચૌહાણ પોતે ખૂબ સામાન્ય સરસાઈથી જીત્યા હતા, એટલે એક તરફ 2014માં મોદી વેવ હતો, તેમ છતાં પણ જે સમગ્ર બેઠકો ઉપર જે મોટા પરિણામો આવ્યા હતા, જેમ કે ખેડા જિલ્લામાં દિનશા પટેલ હાર્યા હતા, ભરતસિંહ સોલંકી હાર્યા હતા, એવા દિગ્ગજ નેતાઓ પણ મોટી સરસાઈથી જ્યારે ચૂંટણી હાર્યા ત્યારે પ્રભાતસિંહને આ ચૂંટણી જીતવામાં એટલી મોટી સફળતા નથી મળી. તેમ છતાં પણ જો આ વર્ષે પ્રભાતસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે સક્રિયતા ન દાખવે તો કોંગ્રેસ માટે આ પાસું સબળું સાબિત થઈ શકે? કોંગ્રેસ માટે આ એક શક્યતાની બેઠક છે, એક જ્ઞાતિ ગણિતને આધારે. અને બીજું ખાસ કરીને પ્રભાતસિંહ ચૌહાણ એક સાંસદ તરીકે પણ જે નિવેદનો કર્યા હતા એની પણ એક અસર થઈ. બીજી વસ્તુ એ તમે જુઓ કે જે પ્રભાતસિંહ સામે જે પ્રતિસ્પર્ધી હતા રામસિંહ પરમાર અને કોંગ્રેસમાં CK રાહુલજી એ અત્યારે ભાજપમાં છે. એટલે ભાજપમાં જૂથબંધી છે. ક્ષત્રિય મતદારો એની સાથે એની નારાજગી, સ્થાનિક મતદારોની નારાજગી, લોક વિકાસના કામો થયા નથી, પ્રભાતસિંહના નિવેદનો, એની સાથે પંચમહાલ ઉપર જો ભાજપને સૌથી મોટી વસ્તુ નડી શકે
એ એમની આંતરિક જૂથબંધી છે. કેમ કે એક રાઇવરી રામસિંહ પરમારની અને પ્રભાતસિંહની રહી હતી, એ કેવી રીતના કામ કરશે. બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસે વીકે ખાંટ, આમ જોવા જઈએ તો લગભગ 2-2.5 દાયકાથી એક જિલ્લા પ્રમુખ પણ રહ્યા છે, કોંગ્રેસની નાડ પારખેલી છે, પણ કોંગ્રેસ પાસે ત્યાં માત્ર પ્રભાતસિંહ ચૌહાણના દેખાવ સિવાય, એના નબળા પાસા સિવાય કોંગ્રેસ પાસે નવું કશું નથી. કેમ કે છેલ્લી 4 ટર્મમાં ભાજપના સાંસદ રહ્યા છે. સ્થાનિક પ્રજા છે એ પંચમહાલમાં પરિવર્તન માગે છે, પરિવર્તન જોવા માંગે છે. કેમ કે 4 ટર્મથી સાંસદ ભાજપના રહ્યા છે, છેલ્લી 2 ટર્મથી પ્રભાતસિંહના રહ્યા છે, જેમાં ખૂબ ઓછું કામ થયું છે. સંસદની કામગીરી પણ એમની ખૂબ નબળી રહી છે, વિધાનો પણ વિવાદાસ્પદ રહ્યા છે, ભાજપ સામે પણ એમને કેટલાક બળવાની વાત કરી હતી. એટલે બધા આસ્પેક્ટ કોંગ્રેસને ફાયદો કરે એવું છે, પણ કોંગ્રેસ હંમેશા એને જે તક મળે છે એનો ફાયદો લેતી નથી. પણ આ 2019માં શક્ય છે કે પંચમહાલમાં કોંગ્રેસને ફાયદો મળે. સ્વાભાવિક છે, પંચમહાલમાં કોંગ્રેસને ફાયદો મળી શકે છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે અર્બન વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જાળવવામાં હંમેશા સબળી સાબિત થઈ છે, ત્યારે પંચમહાલ પોતે એક અર્બન વિસ્તાર તો નથી જ. ત્યાં આવેલી અલગ અલગ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી પાસે 3, કોંગ્રેસ પાસે 2 અને અપક્ષની 2 વિધાનસભાની સીટો છે. ત્યારે ખરેખર આ પ્રકારના સમીકરણો પંચમહાલ લોકસભા બેઠક માટે કેવા સાબિત થાય છે એ વિશે પણ ચર્ચા કરીશું. હાલ સમય છે એક બ્રેકનો. લઈએ કરી રહ્યા છે બેઠક બોલોચીમાં પંચમહાલ લોકસભા બેઠકને લઈને આપણી સાથે બેઠક બોલોચીમાં ચર્ચા કરવા જોડાયા છે વડોદરાથી ગોધરાથી સંવાદદાતા વિવેક સુથાર અને અમદાવાદથી સ્ટુડિયોમાં પરેશ દવે. આ બંનેનું ફરી એક વખત સ્વાગત છે. વિવેક, આપની પાસે આવવા માંગીશ. પંચમહાલ લોકસભા બેઠકમાં ખાસ કરીને અલગ અલગ જેટલી પણ વિધાનસભા બેઠક છે તેમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પાસે 3 બેઠક હતી, પરંતુ હવે જો રતનસિંહ ભારતીય જનતા પાર્ટી પાસે જોડાય તો સ્વાભાવિક છે કે એ બેઠક પણ હવે ભાજપના ફાળામાં ગઈ છે. ત્યારે હવે જે આ લોકસભા ક્ષેત્રના પ્રશ્નોની વાત છે, ખાસ કરીને અલગ અલગ પ્રશ્નો આપણે જે પ્રમાણે જોયા, ખેતીનો પ્રશ્ન છે, એટલે સિંચાઈના આધારે જે પ્રશ્ન થવો જોઈએ એ વિસ્તારમાં જે નદીની ઉપર ડેમ બનાવવાની વાત છે ત્યાંના લોકોની, એ પણ પૂરી નથી થઈ. આરોગ્યનો એક પ્રશ્ન છે કે ત્યાં એક જ સિવિલ હોસ્પિટલ છે, એટલે વારંવાર જે દર્દીઓ છે એમને પણ હાલાકી ભોગવવી પડે છે, વડોદરા સુધી જવું પડતું હોય. એ સિવાય જાહેર એક પરિવહનનો પ્રશ્ન છે અને એજ્યુકેશનનો પણ પ્રશ્ન છે. તો વિવેક, ત્યાં આ જે પ્રશ્નો છે તેને લઈને જનતાનો શું મૂડ બને છે? ખરેખર વિધાનસભા વાઇઝ તો જનતાએ અલગ અલગ પ્રકારે મતદાન કરી અને પોતાના ધારાસભ્ય ચૂંટ્યા છે, પણ જ્યારે આ દરેક વિધાનસભાના મતદારો ભેગા થઈને કોઈ એક પ્રતિનિધિ માટે મતદાન કરશે ત્યારે તે કેવા કેવા પ્રશ્નો ધ્યાનમાં રાખશે, તેમની સમસ્યાઓ કઈ કઈ એવી મુખ્ય હશે જેને લઈને તેઓ મતદાન કરશે? જી વિવેક. સમસ્યાની વાત કરીએ તો ખાસ કરીને અહીંયા સ્થાનિક આદિવાસી વિસ્તારમાં જે વિસ્તાર છે એ ખેડૂતો ખેતી પર નપતા હોય છે. એ ખેતીના લીધે અહીંયા ખેતીમાં પાણીનો પ્રશ્ન ખાસ ઉપસ્થિત હોતો છે. આ પાણીના પ્રશ્નને લઈને પાણી ક્યાંક ને ક્યાંક મળતું નથી. અહીંયા બાજુમાં નર્મદા કેનાલ પણ આવેલી છે અને અહીંયા 3 બંધો પણ આવેલા છે. એ બંધમાંથી પાણી ન મળવાને કારણે ખેતી પણ ફેલ થઈ જાય છે. એના કારણે જે લોકસભા વિસ્તારનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે લોકસભાના સાંસદ જે ચૂંટીને આવે એમને રજૂઆતો કરે છે, એ રજૂઆતો નથી સાંભળતા અને ક્યાંક ને ક્યાંક આ નથી સાંભળવાના લીધે અસંતોષ સર્જાય છે. ખેડૂતો આના માટે પારાવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. ત્યારે બીજી વાત કરીએ કે અહીંયા એક મુખ્ય ગોધરા ખાતે તો આપણે આ ચર્ચામાં આપણી સાથે પરેશભાઈ પણ છે, પરેશભાઈ પાસે જઈશું. પરેશભાઈ, આજ જે એક મુખ્ય મુદ્દા પર આપણે વિવેક સાથે વાત કરી રહ્યા હતા કે અહીંયા અલગ અલગ સમસ્યા છે અને અલગ અલગ પ્રશ્નો છે, તો આ દરેક સમસ્યાઓને લઈ, કેમ કે આપણે હમણાં જ આગળ બ્રેક પહેલા વાત થઈ કે અર્બન વિસ્તારમાં તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના મતદારોને હંમેશા સમજાવી લીધા છે, પણ જ્યારે આવા ગ્રામ્ય ક્ષેત્રની વાત આવે, અને આ તો ખાસ કરીને પંચમહાલ એક આદિવાસી બેલ્ટના પણ કેટલીક વિધાનસભા સાથે જોડાયેલો છે, તો આપણે મતદાતાઓની વાત કરીએ તો અહીંયા અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ ઓબીસી 51% મતદારો છે, આદિવાસી 16% છે, આ સિવાય સુવર્ણ ફક્ત 23% મતદારો છે. તો અહીંયા જે ઓબીસી મતદારો ને આદિવાસી મતદારો છે, સ્વાભાવિક છે કે તેમનો ઝુકાવ જો કોંગ્રેસ તરફી રહે તો ભારતીય જનતા પાર્ટીને આ બેઠક ખોવાનો વારો આવે. તો મતદાતાઓની વિશે વાત કરીએ તો પર્સન્ટેજ વાઇઝ જોઈએ છે તો કોંગ્રેસ તરફી આ બેઠક જતી રહે એવા સમીકરણ સર્જાઈ શકે? શું પરેશભાઈ માનવું છે? મને લાગે છે જ્ઞાતિગત સમીકરણની સાથે સાથે આ બેઠકનું 2017નું આપણે ચિત્ર જોઈએ તો 2017માં ભાજપને 3, કોંગ્રેસને 2 અને અપક્ષને 2 બેઠકો મળી હતી. એ સીધો સંકેત આપે છે કે ક્યાંક ભાજપ સરકારની, રાજ્ય સરકારની કેટલાક કામો સાથે સંમત નહોતા લોકો, સાથે કોંગ્રેસ સાથે પણ નહોતું જવું, એટલા માટે 2 અપક્ષને લોકોએ 2017માં ચૂંટેલા.
બીજી વસ્તુ એ જોઈએ તો 2014 અને 2019નું બંનેની ચૂંટણી અલગ છે. 2014માં નરેન્દ્ર મોદી વેવ હતો. 2019માં જે બેઠકોનું આપણે ચર્ચા કરી છે એમાં સ્થાનિક મુદ્દા ખૂબ અગત્યના છે. સ્થાનિક ઉમેદવારો કયા ઊભા રાખે છે ખૂબ મહત્વના છે. 2019માં પંચમહાલ માટે જે કામો નથી થયા, તમે જુઓ તો જ્યાં પણ ગુજરાતમાં બાંધકામ ક્ષેત્ર છે ત્યાં ગોધરિયા મજૂર, ગોધરિયા આદિવાસી શ્રમિકો જ કામ કરે છે. એટલે બહુ જ જે પૂર્વ પટ્ટો છે આખો પંચમહાલનો, એ લોકોએ સ્થળાંતર કરવું પડે છે. બીજી બેઝિક જે ગામોમાં સુવિધાના પ્રશ્ન છે, સિંચાઈનો પ્રશ્ન, નર્મદા કાંઠે તરસ્યા હોવાની લાગણી પંચમહાલના લોકોને થાય છે. સાથે જિલ્લામાં એક જ સિવિલ હોસ્પિટલ હોય એટલે એનો લોડ તમારે તે છેક વડોદરા સુધી આવવું પડે. એટલે છેલ્લી 4 ટર્મમાં એટલે લગભગ 20 વર્ષથી ભાજપના સાંસદ હોવા છતાં પણ આવા બેઝિક પ્રશ્નો ઉકેલી નથી શક્યા. જેનો અસંતોષ છે, જે આ અસંતોષ છે એ વાચાળ બન્યો છે, લોકો બોલે છે, લોકોની માંગ છે, જે છેલ્લી 2 ટર્મમાં અને ખાસ કરીને છેલ્લી ટર્મમાં એને પડઘાયું નથી. એટલે એ જે પ્રશ્ન એનો ઉકેલ નથી આવ્યા. એટલે એ ભાજપને સૌથી મોટો પડકાર એ છેલ્લા 2 ટર્મના અસંતોષનો છે. એને કઈ રીતે કોંગ્રેસ એનકેશ કરે છે? કેમ કે અહીંયા ગાડી પાટીદાર અનામત આંદોલનની અસર નથી, પણ ખેડૂતોનો રોષ છે. પણ ખેડૂતોનો રોષ પાણીને લઈને છે, ટેકાના ભાવને લઈને એટલો અસંતોષ પંચમહાલમાં નથી. તો જે પરંપરાગત વોટ બેંક છે કોંગ્રેસની, આદિવાસીની સાથે ક્ષત્રિય થોડા કહી શકાય, કેમ કે રામસિંહ પરમાર બી એમના સાથે બહુ 8% મુસ્લિમો પણ પરેશભાઈ મુસ્લિમો છે, દલિત છે. તો એને કઈ રીતે ટેપ કરે છે એ બહુ મહત્વનું રહેશે અને કયા મુદ્દાને લઈને એ કરે છે. એટલે પંચમહાલની જે આ બેઠક છે 2019માં, એ સ્થાનિક મુદ્દા અને સ્થાનિક નેતૃત્વના આધારે કયા ઉમેદવાર છે એને આધારે લડાશે ને. પરેશભાઈ, જ્ઞાતિ સમીકરણની ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કદાચ પહેલેથી જ કરી લીધી હોય, એ પ્રમાણે જ એમણે એક એવા ધારાસભ્યને લોકસભાની ચૂંટણી લડાવવા માટે નક્કી કર્યું જે અપક્ષ જીતીને આવ્યા હતા. એટલે એક એવો ધારાસભ્ય જે મૂળ કોંગ્રેસમાં હતો પણ ત્યાંથી મેન્ડેટ ના મળતા એ અપક્ષ લડ્યો અને જીત્યો, અને હવે ભારતીય જનતા પાર્ટી સાથે. એટલે ભારતીય જનતા પાર્ટી સાથે પ્રભાતસિંહ ચૌહાણનું ટિકિટ કપાવું અને એની સામે જે પ્રમાણે રતનસિંહને ટિકિટ આપવી, એટલે ભાજપે તો કદાચ પોતાની 3માંથી 4 વિધાનસભા ગોઠવણ કરી અને પોતાના મતદારોનું સિક્યોરિટી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે કોંગ્રેસે પણ એક નવા ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસ માટે કેટલું આ પરિણામ સિરિયસ આવી શકે એવા સમીકરણો સર્જાય? જો જપ્તવે બીજી આ પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાંથી આપણા હિતેન્દ્ર દેસાઈ પૂર્વ મુખ્યમંત્રી પણ અહીંથી જીતેલા છે. પીલુ મોદી જે સ્વતંત્ર પક્ષના હતા એ પણ આ ઉમેદવારથી જીતેલા છે. એક બહુ મોટું નામ છે શાંતિભાઈ પટેલ છે. એ શાંતિભાઈ પટેલ અહીંયા કોંગ્રેસમાંથી જીતેલા છે ને 1991ની વાત કરીએ એ અરસામાં તો એમને શંકરસિંહ 98માં તો એમને શંકરસિંહ જેવા દિગ્ગજ ઉમેદવારને પણ હરાયેલા છે. શંકરસિંહ વાઘેલાને કલીમ શેખ કરીને એક અપક્ષ ઉમેદવારે 2036 જેટલા મતથી હરાવેલા. એટલે આ બેઠક છે એ આજકા આપના પરિણામ તરીકે જાણીતી છે. કોંગ્રેસની આપણે જો વાત કરીએ તો કોંગ્રેસમાં 2 બહુ મહત્વની વસ્તુ રહેશે. એક વસ્તુ એ રહેશે કે જે કોંગ્રેસ પાસે જે ઉમેદવારો હતા, જે એ બંને અત્યારે ભાજપમાં છે. CK રાહુલજી ભાજપમાં છે અને રામસિંહ પરમાર અત્યારે ભાજપમાં છે. પણ ભાજપ છે ને એના મતબેંકોને અંકે કરવાની રણનીતિ બહુ જબરજસ્ત છે. પંચમહાલમાં 10% ભરવાડ રબારી સમાજના લોકો છે. તો જેઠાભાઈ ભરવાડ પણ અત્યારે ભાજપમાં છે, મૂળ ભાજપના જ છે. એટલે તમે જ્ઞાતિ સમીકરણની દ્રષ્ટિકોણથી જુઓ તો ક્ષત્રિયો, આદિવાસીમાં નો કેટલોક ભાગ જે ખાસ કરીને શહેરા અને લુણાવાડા અને કાલોની બાજુનો છે એ ભાગ, એની સાથે આ રબારી ભરવાડની વાત છે, શહેરી મતદારો છે એ ભાજપ સાથે છે. એટલે ઓવરઓલ જે મતબેંકનું પોલિટિક્સ છે, મતબેંકનું રાજકારણ છે ભાજપ સાથે છે. પણ મુદ્દા છે એન્ટી ઇન્કમ્બન્સીથી માંડીને પ્રભાતસિંહનું એ કોંગ્રેસ પાસે. તો જ્ઞાતિ સમીકરણના આધારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોના જ ફાયદો થાય છે આ લોકસભા બેઠકમાં એ પણ જોવાનું રહેશે. અને કયા મુદ્દાના આધારે 2019 લોકસભા પંચમહાલ ચૂંટણી યોજાશે એના વિશે પણ ચર્ચા કરીશું. પણ હાલ સમય છે એક બ્રેકનો, લઈએ બ્રેક. કરી રહ્યા છે બેઠક બોલો છે માં. આજે પંચમહાલ લોકસભા બેઠક લઈને આપણી સાથે અમદાવાદ સ્ટુડિયોથી સંવાદદાતા પરેશ દવે છે. પરેશભાઈ, વધુ એક વખત આપની પાસે આવવા માંગીશ અને ટૂંકમાં જવાબની અપેક્ષા રાખીશ. પરેશભાઈ, 2019માં પંચમહાલ લોકસભા બેઠકમાં કયા મુદ્દાના આધારે ચૂંટણી લડાશે? ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે મતદારો હોય, કયો મુખ્ય મુદ્દો રહેશે જેના આધારે ચૂંટણી લડાશે?
પંચમહાલમાં આ વખતે માત્ર સ્થાનિક મુદ્દાને લઈને ચૂંટણી લડાશે, કેમ કે નર્મદાના પાણીનો પ્રશ્ન હોય, રેલવે સ્ટોપેજનો પ્રશ્ન હોય, ડેમનો પ્રશ્ન હોય, રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે, આરોગ્ય અને શિક્ષણનો પ્રશ્ન છે, અને બીજું બેમાંથી કયો ઉમેદવાર એવો છે કે જે કેન્દ્ર સરકાર પાસેથી ફંડ લઈ આવે, વિસ્તાર વિકાસના કામ કરે અને એમની સાથે લોકસંપર્ક રાખે. જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. વિવેક, તમે પણ ત્યાંથી જોડાયા અમારી સાથે અને પંચમહાલ લોકસભા બેઠકનો જે પરફેક્ટ તાર આપવાનો પ્રયત્ન કર્યો. આપણે આશા રાખીએ છીએ કે દર્શક મિત્રોને પણ પંચમહાલ લોકસભા બેઠક વિશે આપણે સરખો ચિતાર આપી શક્યા હોય. ખરેખર મુખ્ય પ્રશ્ન એ છે કે એક લોકસભા બેઠક એવી છે કે જ્યાં સૌથી વધારે ઓબીસી મતદાતાઓ છે, તે સિવાય સુવર્ણ મતદાતાઓની વાત કરીએ તો ફક્ત 22% છે અને ત્યારબાદ 16% જેટલા આદિવાસી મતદારો છે. એક એવી લોકસભા જ્યાં 3 જેટલી બેઠક ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં જીતી આવે છે અને એક બેઠક એવી હતી જ્યાં અપક્ષ ઉમેદવાર જીતીને આવે છે અને ભાજપ ત્યાંથી જ ઉમેદવાર ઉપાડી અને એને લોકસભા ચૂંટણી લડાવવાની તૈયારી કરે છે. ત્યારે હવે જોવાનું છે કે આ લોકસભા બેઠક પર 2019માં ત્યાંના મતદારો કયા મુદ્દાને આધારે ચૂંટણી લડે છે, કેવી રીતે મતદાન કરે છે અને અંતે આ બેઠક કોના ફાળે જાય છે. હાલ બેઠક બોલે છે આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.